જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે બનાવશું વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા આપણે ધાણા ભાજી, પાલક, પુદીનાના ભજીયા. આપણે આ ભજીયા એકદમ સરસ ફ્લેવરફુલ થાય છે અને ખાવાની પણ મજા આવે છે અને આપણે ગેસ કે એસિડિટી કોઈ પણ થતું નથી આપણે પુદીનો હોવાથી. એકદમ મસ્ત ભજીયા થાય છે. એકવાર જરૂર તમે આ રીતના ટ્રાય મારજો. મેં આ 2 કપ ચણાનો લોટ લીધો છે અને એક આપણે પાલકની પાણી સુધારીને લઈ લીધી છે, એક આપણે ફુદીનાની પાણી સુધારીને લઈ લીધી છે ને આપણે એક ધાણા ભાજીની અને આપણે સોડા લીધા છે, બેકિંગ સોડા આવે તે લીધા છે. તમે પાપડ ખારો પણ નાખી શકો છો. સ્વાદ પ્રમાણે નિમક અને કાળા મરી પાવડર લીધો છે અને હિંગ લીધી છે. આ આપણે તમે મરી પાવડર આપણે સ્કીપ કરી શકો છો પણ હિંગ નાખવાથી એકદમ મસ્ત બને છે. હવે આપણે તેમાં આપણે પેલા બધા ભરતા મસાલા નાખી દેશું. પેલા આપણે બેકિંગ સોડા નાખીશું, ત્યારબાદ સ્વાદ પ્રમાણે નિમક, હિંગ, મરી પાવડર અને આપણે ચણાનો લોટ ચાળીને લેવાનો છે. પેલા આ રીતના બધું આપણે મિક્સ કરી દેશું એકદમ સરસ. ત્યારબાદ આપણે બાંધવાનો છે. હવે આપણે થોડું એવું તેલ નાખી દેશું એટલે આપણે ભજીયામાં જરા પણ તેલ ન ચડે. 1 ચમચી તેલ નાખવાનું છે, જાજુ નથી નાખવાનું. આ બધું આપણે પેલા મિક્સ કરીને ત્યારબાદ આપણે બાંધીશું. હવે આપણે પાણી નાખતા જાશું, બાંધતા જાશું. એકી સાથે આપણે પાણી નથી નાખવાનું, થોડું થોડું નાખતા જાશું, બાંધતા જાશું. આપણે ચાળીને લેશું તો એક પણ લમ્સ નહીં રહે એટલે આપણે ચાળીને લેવાનો છે એટલે આપણો બેટર પણ મસ્ત બને. આ વિસ્કરથી બાંધશું એટલે આપણે એક પણ લમ્સ નહીં રહે ને એકદમ મસ્ત બંધાઈ જશે. આપણે ચીકણો ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો ચીકાશ થઈ જશે તો આપણા ભજીયા કઠણ પાણા જેવા થશે એટલે આપણે મીડિયમ રીતના ફેટવાનું છે, એકદમ ફેટવાનું નથી એટલે એકદમ સરસ થઈ જાય. આપણે એક પણ લમ્સ ન રહે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તમે જોઈ શકો છો આપણો લોટ બેટર એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે. હવે તેમાં આપણે પેલા લીંબુ નાખીશું. આપણે અડધું ફાડું લીંબુ નાખવાનું છે. તમારે જો ઓછો રસ હોય તો તમે આખું નાખી શકો છો અને તમારા લોટ પ્રમાણે નાખવાનું છે. આ બધું આપણે મિક્સ કરી દઈશું. આપણે લીંબુ નાખવાથી એકદમ મસ્ત ભજીયા થઈ જશે. હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું. ધાણા ભાજી, પુદીનો, પાલક, તમે જેટલો ખાવો હોય તેટલો નાખી શકો છો. એકદમ વધારે તમારે ફૂલ પુદીનો, પાલક, ધાણા ભાજી નાખવા હોય તો તે રીતના પણ બનાવી શકો છો અને મસ્ત બને છે. આ રીતના આપણે પેલા બેટર મસ્ત તૈયાર કરવાનું છે. તમે જોઈ શકો છો એકદમ આપણે લીંબુ નાખવાથી આપણું બેટર ફૂલી ગયું છે અને આપણે સોડા, આપણે બેકિંગ સોડા જે નાખીએ તે માપે નાખવાનું છે એટલે આપણે એકદમ મસ્ત બને. આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આ રીતના આપણે ભજીયું પડે એ રીતના લેવાનો છે. આ રીતના એટલે આપણે એ રીતના બનાવવાનો છે. આ રીતના આપણે બેટર તૈયાર થઈ ગયું છે. આપણે બહુ ફેટશું તો આપણું ભજીયું નહીં સારું થાય એટલે આપણે હળવે હાથે આ રીતના હાથે બાંધવું હોય તો આ રીતના હળવે હાથે બાંધવાનો છે. તમે જોઈ શકો છો આ રીતના બાંધવાનો છે ને આ રીતના ભજીયા પડે એ રીતના. હવે આપણે તેલ ગરમ મૂકી દેશું. આપણે તેલ ગરમ મૂકી દીધું છે. આપણે લોટ બાંધોતા થઈ ગયું છે. આપણે પેલા આ રીતના ભીના હાથ કરવાના છે. ભીના હાથ કરીને ભજીયા પાડશું એટલે મસ્ત બનશે. આપણે પેલા તપાસી લેશું તેલ આવ્યું કે નહીં. આપણું મસ્ત તેલ આવી ગયું છે. આપણે તેલ આવી ગયું છે એટલે ગેસ ધીમો પાડી દેશું. આ રીતના આપણે તમે જેવડી સાઈઝના કરતા હોય એ રીતના કરી શકો છો. આ રીતના આપણે પાડશું એકદમ સરસ આપણે ભજીયા બનશે.
આપણે ભજીયાને અડવાનું નથી, એ મેળે ઉપર આવે ત્યારબાદ જ આપણે અડવાનું છે. એટલે આપણે એકદમ મસ્ત ભજીયા બને. આ રીતના આપણે બધા ભજીયા પાડી લેવાના છે. તમારે વાસણ જેવડું હોય એમાં સમય એટલા પાડવાના છે. નાનું વાસણ હોય તો આપણે થોડા પાડીશું. આપણે સાઈડમાં આ રીતના મૂકતા જવાના છે, એકા બીજા ચોટે નહીં એ રીતના કરવાના છે. આ રીતના આપણે બધા ભજીયા પાડી લેશું. તમે જોઈ શકો છો એ મેળે ઉપર આવવા મીંડા છે, બધા ઉપર આવી ગયા છે. આ રીતના આપણે હળવે હાથે સાઈડ ફેરવી લેશું. આ રીતના બધા ઉલટ પલટ કરી લેવાના છે. આ એકદમ જાળીદાર આ રીતના બનાવશો એટલે એકદમ મસ્ત થશે અને સોફ્ટ પણ એટલા મસ્ત થશે. આપણે નાના નાના બનાવ્યા હતા, મોટા મોટા આપણે બની ગયા છે. આપણે ભજીયા પાડીએ ત્યાંથી જ ખ્યાલ આવી જાય કે આપણે સોફ્ટ થશે, જાળીદાર કે નહીં બને એ રીતનું. ભજીયું ફૂલીને દડા જેવું થઈ જાય છે અને આ બબલ્સ બધા બંધ થઈ જાય ત્યારબાદ આપણે ભજીયા કાઢવાના છે. એટલે આપણે ભજીયા ચડેલી જાય છે. આપણે બબલ્સ એકદમ ઓછા થઈ ગયા છે. હવે આપણે ભજીયા કાઢી લેશું. એકદમ ચડી ગયા છે. આ રીતે આપણે પેલા બધા ભરીને કાઢી લેશું. જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યા છે અને અંદરથી એકદમ સોફ્ટ હશે. તમે જોઈ શકો છો. હવે એક પ્લેટમાં આપણે કાઢી લેશું. આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે. આપણી પ્લેટ પણ સજાવાઈ ગઈ છે. મેં ખજૂર આંબલીની ચટણી બનાવી છે. આ એકદમ સોફ્ટ અને એકદમ પોચારું જેવા થાય છે ને એકદમ જાળીદાર થાય છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત જાળીદાર બન્યા છે આપણા. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.